પણ છે અને સાથે વેલેન્ટાઇન ડે પણ। પ્રેમ એટલે ભલે કોઈ ખાસ દિવસની રાહ ન જોવાની હોય, પણ પ્રેમી પંખીડાઓને મન તો આ વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ રંગે રંગાવાનો દિવસ હોય। પણ શું તમે ક્યારેય કોઈ એવી શેરી વિશે સાંભળ્યું છે કે જેના તમામે તમામ ઘર પર પ્રેમ રંગ ચડ્યો હોય? આ વાત છે સુરતની એક એવી શેરીની કે જેનું નામ જ પડી ગયું છે પ્રેમ ગલી। સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ। ગામમાં જ પિયર્યું અને ગામમાં જ સાસર્યું, આ કહેવત ગુજરાતમાં ખૂબ પ્રસિદ્ધ છે, પણ તેનું જીવંત ઉદાહરણ જોવું હોય તો પહોંચવું પડે સુરતની કાછિયા શેરીમાં। કારણ કે આ એ શેરી છે કે જ્યાં કાછિયા કણબી સમાજના લોકો રહે છે અને અહીંના 70થી વધુ લોકોએ તે જ શેરીના યુવક કે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે। એક જ ગલીમાં રહેતા, સાથે રમ્યા અને સાથે મોટા થયા। પહેલા આંખો મળી, પછી પ્રેમ થયો અને ત્યારબાદ પરિવારજનોની મંજૂરીથી જ પ્રેમ પરિણય સુધી પહોંચ્યો। કાછિયા શેરી અને તેની જોડે જ આવેલી ધોબી શેરીમાં આવા તો અનેક પ્રેમ લગ્ન થયા છે। અહીં તો જાણે પાડોશમાં સાસરું શોધી લેવાનો રિવાજ હોય તેમ 90% લગ્નો પ્રેમ લગ્ન જ હોવાનું સામે આવ્યું। તમે જ્યારે આ શેરીમાં જશો ત્યારે તમને યુવા, વયસ્ક અને પ્રૌઢ ત્રણેય ઉંમરના પ્રેમી જોડા જોવા મળશે। એ જ કારણ છે કે કોઈ આ શેરીને પ્રેમ ગલી કહીને સંબોધે છે તો કોઈ મોહબ્બત કા મોહલ્લા કહીને। હું સૈયદપરા કાછિયા શેરીની રહેવાસી છું। આ શેરીનું નામ પ્રેમ ગલી તરીકે ઓળખાય છે કારણ કે 90% વસ્તી અમારા સમાજની જ છે ને મેં પણ મારું સાસરું સામસામિક છે। ખાલી 10 પગથિયા ચાલુ એટલે મારું સાસરું આવી જાય છે। એકી બૂમે એમ સામે પણ જતી રહું છું, સાસરીવાળા બૂમ પડે તો ત્યાં પણ જતી રહું છું। આમ તો આ પ્રેમ ગલીની લવ સ્ટોરીઝ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે। કોઈને એકબીજાને ભણાવતા ભણાવતા પ્રેમ થયો તો કોઈને ઘરની છત પર ભણતા ભણતા આંખો મળી ગઈ। જો કે કેટલાક કિસ્સાઓમાં પણ લગ્ન માટે પરિવારજનોના મનામણા પણ કરવા પડ્યા। લવ મેરેજ હતા, એમનું ઘર પાછળ જ છે, મારા ઘરની પાછળ જ એમનું ઘર છે। ત્યાં અગર ટેરેસમાં એ વાંચવા બેસતા હતા, અમે એને જોયેલા હતા અને ત્યારે હું પણ ભણતી હતી, મારી લોબીમાં જ હું વાંચવા બેસતી હતી, એટલે એકબીજાને જોયેલા હતા અને પછી ફ્રેન્ડ થ્રુ મળવાનું થયું। ટ્યુશનમાં અમે મળતા હતા, એ રીતે કોન્ટેક્ટ થયો, પછી વાત થઈ। બોર્ડની એક્ઝામ આપતા હતા ત્યારે મારી પાસે મેથેમેટિક્સ શીખવા માટે આવતા હતા અને ત્યાર પછી બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હતું ત્યારે એમનું રિઝલ્ટ લેવા હું જ ગયેલો। એટલે આવ્યો, રિઝલ્ટ સારું આવ્યું, એમનું કોલેજમાં એડમિશન લીધું અને કોલેજ અમે સાથે આવતા જતા થયા। અમે જે સાથે જતા હતા એ દરમિયાનમાં 3 વર્ષની અંદર અમે એકબીજાની એટલા નજીક આવી ગયા કે સમાજમાં પણ કોઈને ખબર નહીં કે અમે બે એકબીજાના પ્રેમમાં છે। મોટા ભાગના અમારી જ્ઞાતના પ્રેમ લગ્ન કરે છે કે પછી અંદર અંદર કરી આપે છે કારણ કે બંને એકબીજાને પરિચિત હોય છે એ હિસાબે બધા અંદર અંદર કરી આપે છે। મેં પણ પ્રેમ લગ્ન કરેલા છે। મારા સસરેથી ના પાડતા હતા, પછી મારા હસબન્ડ 2 દિવસ ભૂખા રહ્યા, ભૂખ હડતાલ કરી, પછી એ લોકો સમજી ગયા કે હવે આની સાથે જ કરવાનું છે એટલે એ લોકોએ સારી રીતે જ અમને કરી આપ્યા છે મેરેજ। મિત્ર, કે પ્રેમી સાથે લગ્ન કરવાની પરંપરા આ શેરીમાં છેલ્લા 6 પેઢીઓથી જોવા મળે છે। સૌથી મહત્વની વાત તો એ છે કે આ શેરીમાં લવ મેરેજ કરનારા એક પણ દંપતીના છૂટાછેડા નથી થયા।